વડોદરા શહેરના માંજલપુર બ્રજધામ સંકુલથી દિવ્ય અખંડ જ્યોત યાત્રા નીકળી. વડોદરા શહેરના માંજલપુર બ્રજધામ સંકુલથી દિવ્ય અખંડ જ્યોત યાત્રા નીકળી હતી. આ યાત્રા વડોદરા શહેરના વિવિધ રાજમાર્ગો પર 8 દિવસ સુધી બસના માધ્યમથી જ્યોતને વડોદરા નગરજનોને દર્શન માટે નીકળી હતી, જેનો વડોદરા શહેરને અખંડ જ્યોતનો લાભ લઈ શકે. કારણ કે આ દિવ્ય જ્યોત છેલ્લા 8 વર્ષથી બ્રજધામ સંકુલમાં પ્રચલિત થઈ રહી છે, જેના દર્શન માટે આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દર્શન માટે યાત્રા નીકળી હતી. વડોદરાના અંદર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં છેલ્લા 8 વર્ષથી અખંડ જ્યોત બિરાજમાન છે. 8 વર્ષ પહેલા વ્રજભૂમિમાં શ્રી ગિરિરાજ પ્રભુના સાનિધ્યમાં ખૂબ મોટા પાયે દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. એ યજ્ઞના પૂર્ણાહુતિમાંથી જ્યોત લઈને અખંડ જ્યોતના સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી હતી. વ્રજમાંથી 2 અખંડ જ્યોત એ વડોદરા શહેરમાં વાગતે ગાતે વાહન રેલીના સ્વરૂપે વ્રજધામ સંકુલના અંદર પધરાવવામાં આવી હતી. 8 વર્ષથી આ જ્યોત અખંડ છે અને સર્વ ભક્તજનો વૈષ્ણવો દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે. આજે વડોદરા શહેરના અંદર શહેરની નગરયાત્રામાં 2 જ્યોતમાંથી 1 જ્યોત એ આ બસના માધ્યમથી લગભગ 8 દિવસ સુધી વડોદરા શહેરના રાજમાર્ગ પર પધારશે. વ્રજધામ સંકુલના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને, વ્રજભૂમિની ઉર્જા લઈને આ જ્યોત વડોદરા શહેરને પાવન કરવા જઈ રહી છે. 8 દિવસ દરમિયાન જુદા જુદા ભગવદીઓના ઘરે આ જ્યોતનો મુકામ પણ થશે અને ત્યાં પણ લોકોને દર્શનનો લાભ પ્રાપ્ત થશે. આપ સૌ શહેરવાસીઓને હું ખાસ આહ્વાન કરું છું કે 8 વર્ષ પછી સર્વપ્રથમવાર આ અખંડ જ્યોત વડોદરાના રાજમાર્ગ પર જ્યારે પધારે, આપ સૌ એમના દર્શનનો લાભ પ્રાપ્ત કરજો, દિવ્ય ઉર્જા પ્રાપ્ત કરજો. પ્રભુ આપના સંકલ્પોને બળ આપે, પ્રભુ આપને દિવ્ય ઉર્જા આપે અને આપના સર્વ મનોરથો ભગવાન પરિપૂર્ણ કરે. બસ એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ, જે આજે વૈશ્વિક મહોત્સવ વડોદરા શહેરના અંદર એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યો હોય, ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના અંદર હિન્દુ વૈષ્ણવો બધા જ 25 દેશોથી જ્યારે ભેગા થતા હોય, 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર આ મહોત્સવનું જ્યારે ભવ્ય આયોજન થયું છે, તો આ યાત્રાના માધ્યમથી આ મહોત્સવની જાગૃતિ, મહોત્સવનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે. વિવાહોના બધા જ કાર્યકર્તાઓ, વ્રજધામના બધા જ કાર્યકર્તાઓ અથાગ પુરુષાર્થ અને મહેનત કરીને આ સુંદર આયોજન અને મહોત્સવના અંદર પોતાની સેવાઓ આપી રહ્યા છે, જહેમત ઉઠાવી રહ્યા છે. આપ સૌને ફરી એકવાર અખંડ જ્યોતના દર્શન માટે ખૂબ ખૂબ મારું ભાવભીનું આમંત્રણ છે.